તો બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી હુડકો. અમારા શો પર ઘણા એક્સપર્ટ્સ આવીને હમણાં જ સલાહ આપી ચૂક્યા છે હુડકો પર. આજે હું વીકલી ચાર્ટ્સ પર હુડકો લઈને આવ્યો છું, જેમાં ઓલરેડી એક ઇનસાઇડ બારનો બ્રેકઆઉટ ડેઇલી ચાર્ટ્સ પર બનેલો છે, જે તમારું હોમવર્ક. ડેઇલી ચાર્ટ્સ જરૂરથી જોજો. વીકલી ચાર્ટ્સમાં એક અવરોધ તરફ તમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છો, અને જે પ્રકારે આ સ્ટોક આગળ વધ્યો છે મને એવું લાગે છે કે જલ્દી તમે ક્રોસ કરી જશો. નીચે એક બ્લેક લાઇન તમે જુઓ છો, જે તમારો સૌથી છેલ્લી આ તરફની જે મધર કેન્ડલ છે ને, ત્યાં તમે જુઓ તો ત્યાંથી એક સપોર્ટ લઈને અહીંયાથી આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે આ સ્ટોક. સો બેઝિકલી તે તમે ખાસ જુઓ, અને ત્યારબાદ ધીરે ધીરે સપોર્ટથી ફરી એકવાર સાપ્તાહિક ચાર્ટ્સમાં આગળ વધ્યો છે તે તમે ખાસ જુઓ. હવે આવો તમે ગ્રાફિક્સ પર. શા માટે મેં લોંગ ટર્મ આઉટલુક સાથે હુડકો પસંદ કર્યો? ડિવિડન્ડ પે આઉટ નંબર 1. જો તમે સ્ટોક લઈને બેસી રહો, તમને ડિવિડન્ડ ના મળે તો કોઈ મતલબ નથી. એટલે ડિવિડન્ડ પે આઉટ સારો છે. 38.4% ડિવિડન્ડ પે આઉટ છે. હુડકો છે ફાઇનાન્સ કંપની, રિયલ એસ્ટેટ ને ફાઇનાન્સમાં છે, રાઈટ? ઇન્ટરેસ્ટ કોસ્ટનો પ્રોબ્લેમ મેં જે હમણાં બેંક નિફ્ટીને કોમેન્ટ્રીમાં વાત કરીને કે એ થોડું પ્રોબ્લેમ છે, એ કોસ્ટના પડકારમાંથી હુડકો બેઝિકલી બહાર આવી રહ્યો છે ધીરે ધીરે. એટલે મને લોંગ ટર્મ માટે પસંદ છે. સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ. અહીંયા પહેલો ટાર્ગેટ મારો બને તે છે 243નો, જે ઓલરેડી એક અવરોધ છે જ, જેને નજીક પણ છો તમે. એટલે શોર્ટ ટર્મ ટાર્ગેટ મારો ત્યાં 243નો બની રહ્યો છે. ઓલરેડી 228 આસપાસની કંઈક ક્લોઝ છે, એટલે કે ફટાફટ કમાઈ કરવી હોય તો. પણ લોંગ ટર્મ મારા ટાર્ગેટ્સ ઓલરેડી 333 આસપાસ, જે આપણે 52 વીક હાઈને નજીક બનેલા હતા, એ તરફનો બની રહ્યો છે. જે નીચે મેં બ્લેક લાઇન બનાવી હતી તે 208 ચાર્ટ્સ પરથી સ્ટોપ લોસ આપણે બનાવવો જોઈએ. રિસ્ક રિવોર્ડ થોડો ફેવરેબલ છે, એટલા માટે લોંગ ટર્મ માટે થઈને આપણે 243, 333 બે ટાર્ગેટ્સ હુડકો ધ્યાન રાખી રહ્યા છીએ. યોમિક, આપની પસંદગી? જી બિલકુલ, યસ. તો આજના દિવસે મારા તરફથી રહેશે તો એ છે તેજસ નેટવર્ક. હું ઘણા ટાઈમ બાદ તમે જોવો તો પહેલી વખત ઇવન મીડિયા સેક્ટરમાંથી પસંદ કરી રહ્યો છું, કારણ કે સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો તમે નજર કરો આપણને નીચેની તરફ ડેઇલી ચાર્ટમાં ડબલ બોટમ બન્યા, અને ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યું. બીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં ઓલરેડી મેં ઉપર જે રેઝિસ્ટન્સ લાઇન જે દોરી છે ત્યાંથી વારંવાર માર્કેટ નીચે આવતું, અને ફાઇનલી એની ઉપર આપણે ક્લોઝ થયા છે ગઈકાલે. એક બીજું પોઝિટિવ કારણ. ત્રીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી અને વીકલી બંનેમાં એક ઇનસાઇડ બાર છે, અને ઇનસાઇડ બારનું આપણને બ્રેકઆઉટ 625 રૂપિયાની ઉપર આપણને જોવા મળવાનું છે. અને જે રીતે સ્ટોક તૈયારી બતાવી રહ્યું છે કે બ્રેકઆઉટની શક્યતા પૂરેપૂરી છે. અને સારી વસ્તુ એ છે કે ડેઇલી ચાર્ટમાં તમે જો તો ગઈકાલે આપણને 50 EMA ઉપર ક્લોઝિંગ આપ્યું, અને વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો વીકલી ચાર્ટ પર તમે નજર કરશો ત્યાં પણ આપણને એક ઉપરની તરફ ક્લોઝિંગ જોવા મળી છે 10 EMA ઉપર. એટલે ઘણા બધા મલ્ટિપલ કારણ છે. આ ઉપર મેં જે બોક્સ ડ્રો કર્યું છે ને તમે નજર કરશો તો ત્યાં આપણને ડેઇલી ચાર્ટમાં ગેપ હતો. એટલે જો આ તેજી એથી સસ્ટેન થશે ને તો એ ગેપ તમને પૂરો થતો જોવા મળી શકે છે. તમે જો ગેપ જુઓ, અને ગેપ તમે જોશો ઘણો મોટો છે, એટલે જરૂરથી આ ગેપ પૂરો થતો જોવા મળવાનો છે. અને જો અહીંયાથી ટાર્ગેટ જો વાત કરીએ તો ઉપર 688, અને નીચે જો સ્ટોપલોસ વાત કરીએ તો 588. એટલે આપણે ટાર્ગેટ સ્ટોપલોસ બંને તમારા સ્ક્રીન ઉપર છે, ફોકસ કરીશું. એટલે આજના દિવસે મારા તરફથી રહેશે છે તેજસ નેટવર્ક બમ્પર સ્ટોક તરીકે. તો તેજસ નેટવર્ક તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આજે એક્શન ત્યાં પોસિબલ છે. હુડકો લોંગ ટર્મ માટે આપણે ધ્યાન રાખવાનું છે. તો આ બે કાઉન્ટર્સ આજના તમારા બમ્પર સ્ટોક થઈ ગયા.